નમસ્કાર 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 સ્વાગત છે તમારું ગુજરાતના દરેક વિદ્યાર્થીઓને લાડલી ચેનલ ફિઝિકલ એજ્યુકેશનમાં. હું છું તમારો ધ્રુવિલ સર. વિદ્યાર્થી મિત્રો, શું તમને ખબર છે કે આ દુનિયામાં એક એવો પવન ફૂંકાય છે જેને લોકો ડોક્ટર કહીને પણ બોલાવે છે? હા, તમે સાચું સાંભળ્યું. એ એક એવો પવન છે જે બીમાર લોકોને સાજા કરી દે છે. અને બીજી તરફ એક એવો પવન છે જે આકાશમાંથી લોહીનો પણ વરસાદ વરસાવે છે. તમને થતું હશે કે સાહેબ આ તો કોઈ હોરર પિક્ચર વાર્તા જ લાગે છે. પણ ના મિત્રો, આ છે આપણી પૃથ્વીનો સૌથી અજીબ અને રહસ્યમય એવા સ્થાનિક પવનો એટલે કે લોકલ વાઇન્સ નું વિજ્ઞાન. આજે આપણે ધોરણ 11 ના ભૂગોળના પ્રકરણ 10 માં એવા પવનો વિશે ભણવાના છીએ જે ક્યારે લૂ બનીને જીવ લે છે તો ક્યારે હેર્મેટન બનીને રાહત આપે છે. હર્મેટન. આપણે વાત કરીશું કે લૂ, નોર્વેસ્ટર, સિરક્કો, મિસ્ટ્રલ અને એવા ઘણા પવનો જે પરીક્ષામાં વારંવાર પૂછાય છે. આજના આ વિડીયોમાં હું તમને માત્ર આ પવનોની નામ જ નહીં પણ એની પાછળનું પી સ્ક્વેર લોજિક પણ સમજાવીશ, જેથી તમને ક્યારેય કશું ગોખવું ન પડે. તો શું તમે તૈયાર છો કુદરતના આ પવન પ્રસારણ પર મારી સાથે નીકળવા માટે? તો તૈયાર હો તો નોટ અને પેન લઈને બેસી જાઓ, કારણ કે આજે આપણે ભૂગોળને જીવવાનું છે. ચાલો શરૂ કરીએ એક નવા જોશ સાથે. મિત્રો, સ્થાનિક પવનો એટલે એવા પવનો કે જે કોઈ ખાસ વિસ્તાર પૂરતા મર્યાદિત હોય છે પણ એમની અસર આખી દુનિયાની આબોહવા પર પડે છે. ચાલો પવનોની કુંડળી કાઢીએ લોજિક સાથે. પહેલી વસ્તુ છે મિત્રો કે ભારતના ગરમ પવનો એટલે કે લૂ અને નોર્વેસ્ટર. સૌથી પહેલા આપણા દેશની વાત. ઉનાળામાં ઉત્તર ભારતના મેદાનોમાં જે ગરમ અને સૂકા પવનો ફૂંકાય છે એને આપણે કહીએ છીએ લૂ. મિત્રો, લૂ એટલે માત્ર ગરમ હવા નથી, એ શરીરમાંથી પાણી ખેંચી લેતો જીવલેણ પવન છે. એવી જ રીતે પૂર્વ ભારતમાં ફૂંકાતા નોર્વેસ્ટર ક્યારેક કાળા વાદળો અને તોફાન સાથે આવે છે, જેને આપણે કાળા વૈશાખી પણ કહીએ છીએ. બીજી વાત કરીએ હર્મેટન. દુનિયાનો એકમાત્ર ડોક્ટર છે. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં વારંવાર પૂછાતો પ્રશ્ન છે ડોક્ટર વિન્ડ એટલે કયો છે? ડોક્ટર વિન્ડ પવન કયો? તો આફ્રિકાના જે ગિનીના કિનારે જ્યારે અતિશય ભેજવાળી અને ગરમીવાળી હવા હોય ત્યારે સહારાના રણમાંથી હર્મેટન પવન આવે છે. આનું લોજિક એ છે કે મિત્રો કે આ સૂકા પવનો આવવાથી હવા ચોખ્ખી થઈ જાય છે, ભેજ ઓછો થાય છે અને લોકોની તબિયત સુધરે છે. એટલે જ આ પવનને ડોક્ટર કહેવાય છે. ત્રીજી વસ્તુ મિત્રો, સિરક્કો લોહીનો વરસાદ છે, બ્લડ રેન. હવે એક ડરામણી વાત કે સહારાના રણમાંથી ફૂંકાતો જે સિરક્કો પવન જ્યારે ભૂમધ્ય સમુદ્રમાંથી ઓળંગીને ઇટાલી પહોંચે છે ત્યારે તે પોતાની સાથે લાલ રેતી લઈ જાય છે. જ્યારે ત્યાં વરસાદ પડે છે ત્યારે લાલ રેતી વરસાદના પાણી સાથે નીચે આવે છે, જેને જોઈને એવું લાગે કે જાણે આકાશમાંથી લોહીનો વરસાદ વરસી રહ્યો હોય. વિચાર કરો, કુદરત પણ કેવો કેવો ખેલ કરે છે. બીજી વાત, મિસ્ટ્રલ અને બોરા વિશે વાત કરીએ મિત્રો. કે યુરોપના ફૂંકાતા મિસ્ટ્રલ અને બોરા અત્યંત, હું કઈ ખાવાના બોરાની વાત નથી કરતો, બોરા એક પ્રકારનું સૂકા પવનો નામ છે એનું. મિત્રો, આ એક ઠંડા અને સૂકા પવનો છે. આ પવનો જ્યારે આપલેસ પર્વતમાળાથી નીચે ઉતરે છે ત્યારે તે ખેતીના પાકને પાયમાલ કરી નાખે છે. મિસ્ટલ એટલે એવો પવન જે તમારી હાડકા પર થીજવી દે. પાંચમી વસ્તુ મિત્રો, વાયુ સમુચ્ચય, એર માસ. તે શું છે મિત્રો? હવાનો દરિયો છે. કે છેલ્લે વાત કરીએ કે વાયુ સમુચ્ચયની જગ્યાએ હવાનો એક વિશાળ જથ્થો જે હજારો કિલોમીટર સુધી ફેલાયેલો છે. તે કોઈ એક જમીન કે સમુદ્ર પર લાંબો સમય રહે ત્યારે તે તેના ગુણધર્મોને અપનાવી લે છે. જો તે રણ પર હોય તો ગરમ અને સૂકો બને છે, જો સમુદ્ર પર હોય તો તે ભેજવાળો બને. અને આ વાયુ સમુચ્ચય જ નક્કી કરે છે કે આવનારા દિવસોમાં વાતાવરણ કેવું રહેશે. સમજ્યા?
હવે વાત કરવાના છીએ વાયુ સમુચ્ચયના લક્ષણો વિશે મિત્રો. ત્યાંથી સમજો દરેક લક્ષણોને આપણે સમજવાના છીએ. તેથી મિત્રો વાયુ સમુચ્ચય વિશે વાત કરીએ કે વાયુ સમુચ્ચય એટલે શું? કે વાયુ સમુચ્ચય એટલે હવાનો એવો મહાકાય જથ્થો જે સેંકડો કિલોમીટર સુધી ફેલાયેલો હોય છે. એના લક્ષણો ક્યાં છે? તો ચાલો આપણે પિસ્તાળીમાં સમજીએ. પહેલી વસ્તુ છે સમાનતા, હોમોજેનિટી. કે વાયુ સમુચ્ચયનું સૌથી પહેલું લક્ષણ એ છે કે તેમાં આડી દિશામાં એટલે કે હોરિઝોન્ટલી તાપમાન અને ભેજનું પ્રમાણ લગભગ એક સમાન હોય છે. એટલે કે તે તમે 500 કિમી દૂર જાઓ તો પણ તમને હવાનો મિજાજ સરખો જ લાગશે. બીજી વસ્તુ મિત્રો, ઉદ્ભવ અને ક્ષેત્રનો પ્રભાવ. હવાનો આ જથ્થો જે જમીન કે સમુદ્ર પર લાંબો સમય ટકી રહે તે એના ગુણધર્મો અપનાવી લેશે. જો તે રણ પર હોય તો ગરમ અને સૂકો હશે. જો તે સમુદ્ર પર હોય તો ઠંડો અને ભેજવાળો હશે. જેવી સંગત એવી અસર હવાજની પર રહે એના જેવી જ બની જાય. ત્રીજી વસ્તુ, વિશાળ કદ. સમજાય મિત્રો કે આ કોઈ નાનો મોટો પવન નથી. વાયુ સમુચ્ચય હજારો ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલો હોય છે. તે આખા ખંડ કે આખા મહાસાગર જેવડો મોટો હોઈ શકે છે. ચોથી વસ્તુ છે સ્થિરતા અને ગતિશીલતા, સ્ટેબિલિટી આર મુવમેન્ટ. કે જ્યારે આ વાયુ સમુચ્ચય પોતાના ઉદ્ભવ સ્થાનથી દૂર જાય છે ત્યારે તે જે વિસ્તારની આબોહવાને બદલી નાખે છે. દાખલા તરીકે જો ધ્રુવ પ્રદેશનો ઠંડો વાયુ સમુચ્ચય નીચે આવે તો ત્યાં કડકડતી ઠંડી પાડી દે છે. પાંચમી વસ્તુ, વાતાવરણનું નિર્માણ, ફોર્મેશન ઓફ ફ્રોન્ટ્સ. કે જ્યારે બે અલગ અલગ ગુણધર્મો ધરાવતા એક ગરમ અને એક ઠંડો વાયુ સમુચ્ચય એકબીજાને મળે છે ત્યારે તેમની વચ્ચેની સીમાને વાતાગ્રહ કહેવાય છે. શું કહેવાય છે? વાતાગ્રહ. એને ફ્રોન્ટ કહેવાય. અહીં જ વાવાઝોડું અને વરસાદની શરૂઆત થાય છે. હવે આપણે વાત કરવાના છે, આગળ જોઈએ શું છે આગળ, વાતાગ્રહ વિશે વાત કરીએ. ના, એની પહેલા અહીંયા 2 પોઈન્ટ આપેલા છે, ઉષ્ણકટિબંધ વાયુ સમુચ્ચય અને ધ્રુવીય વાયુ સમુચ્ચય વિશે. મારા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવી છે એવા વાયુ સમુચ્ચયો જે આપણા ભારત જેવા દેશોની આબોહવાને અસલી બોસ છે. જે આપણે ભણીશું કે ઉષ્ણકટિબંધીય વાયુ સમુચ્ચય વિશે. મિત્રો, આ પવન નથી, આ તો હવાનો આખો દરિયો છે. ચાલો લક્ષણોને આપણે સમજીએ. પહેલું વસ્તુ કે આનો જન્મ ક્યાં થાય છે? ધ સોર્સ રિલીજન. કે વિદ્યાર્થી મિત્રો, આ વાયુ સમુચ્ચયનો જે જન્મ ગરમ વિસ્તારોમાં થાય છે. જો તે રણ પર બને તો એને કહેવાય ખંડીય ઉષ્ણકટિબંધીય. જો તે ગરમ સમુદ્ર પર બને તો એને કહેવાય સાગરીય ઉષ્ણકટિબંધીય. યાદ રાખજો કે આ ગરમીની શોખીન હવાના જથ્થા છે. એટલે એ હંમેશા વિષુવવૃત્તીય આસપાસ જ જોવા મળે છે. એના લક્ષણો વિશે વાત કરીએ કે ગરમ અને મિજાજ. મિત્રો, આ વાયુ સમુચ્ચયનું લક્ષણ કેવા હોય છે વિશે વાત કરીએ કે આનું તાપમાન વિશે વાત કરીએ કે એકદમ ઊંચું, જાણે સૂર્યનારાયણે સીધું એને જ ગરમ કર્યું હોય. બીજી વસ્તુ છે ભેજ. જો એ સમુદ્ર પરથી આવતો હોય તો તેમાં એટલો બધો ભેજ હોય કે એ વરસાદનો ઢગલો કરી દે. અને જો રણ પરથી આવતો હોય તો એકદમ સૂકો અને લૂ જેવો ગરમ હોય. ત્રીજી વસ્તુ છે સ્થિરતા. ત્યાં હવા ગરમ હોવાથી હંમેશા ઉપર ચડવા મળે છે. એટલે આ વાયુ સમુચ્ચય ઘણીવાર અસ્થિર હોય છે અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ લાવે છે. એની અસર વિશે વાત કરીએ. હવામાનના પલટો. કે જ્યારે ઉષ્ણકટિબંધીય વાયુ સમુચ્ચય આપણા વિસ્તારમાં આવે તો ત્યારે અચાનક ગરમી વધી જાય છે. બપોરે બહુ જ બફારો લાગે. મિત્રો, જ્યારે તમને ઉનાળામાં એવું લાગે કે આજે બહુ બફારો છે, પંખો પણ ગરમ હવા નાખે છે, ત્યારે સમજી લેવું કે તમારી આસપાસ ઉષ્ણકટિબંધીય વાયુ સમુચ્ચય ગોઠવાઈ ગયો છે. એટલે લીધે તમને બફારો લાગે છે, ગરમી લાગે છે, પંખા હોવા છતાં. બીજી વાત કરીએ ધ્રુવીય વાયુ સમુચ્ચય વિશે. મિત્રો, આ પૃથ્વીના એવા પવનો છે જે રશિયાના સાયબેરિયા કે કેનેડાના બર્ફીલા મેદાનોમાંથી નીકળે છે. ચલો આના લોજિકને ઠંડક સાથે સમજીએ. પહેલી વાત કરીએ કે આનું સરનામું ક્યાં છે? સોર્સ રિલીજન. કે વિદ્યાર્થી મિત્રો, ધ્રુવીય વાયુ જે સમુચ્ચય વિશે વાત કરીએ કે આ વાયુ સમુચ્ચય ક્યાં જન્મે છે? તો પૃથ્વીના માથા પર એટલે કે ધ્રુવ પ્રદેશોમાં.
જો તે બર્ફીલા જમીન પર બને તો એને કહેવાય ખંડીય ધ્રુવીય. જો તે એન્ટાર્કટિકા કે આફ્રિકાના ઠંડા સમુદ્ર પર બને તો એને કહેવાય સાગરીય ધ્રુવીય. આ એવા મહેમાન છે કે જે આવે એટલે આખું વાતાવરણ થીજવી દે. હવે એના લક્ષણો વિશે વાત કરીએ. આના લક્ષણો કેવા હોય છે? ઠંડા અને શાંત હોય છે. મિત્રો, આ વાયુ સમુચ્ચયના લક્ષણો કેવા હોય કે પેલી વાત કરીએ તાપમાન, ભેજ અને દ્રશ્યતાની. કે તાપમાન વિશે વાત કરીએ કે વાયુ સમુચ્ચયનું તાપમાન એકદમ નીચું અને -ડિગ્રીમાં હોય. એ તમે જાણો છો કેમ કે ઠંડો પ્રદેશ છે. બીજી વસ્તુ, ભેજ વિશે વાત કરીએ, જો તે જમીન પરથી આવતો હોય તો એ એકદમ સૂકો હોય છે. એક મિનિટ હજુ. એટલે જ શિયાળામાં આપણી ચામડી ફાટી જાય છે, કારણ કે હવામાં ભેજ હોતો નથી. બીજી વસ્તુ, દ્રશ્યતાની વાત કરીએ કે આ હવા એકદમ ચોખ્ખી અને સ્થિર હોય છે, એટલે આકાશ એકદમ બ્લુ અને ક્લિયર દેખાય છે. વાત કરીએ કે જ્યારે આ ભારત તરફ આવે ત્યારે શું થાય? ધ ઇમ્પેક્ટ ઓફ ધ ઇન્ડિયા. કે મિત્રો, જ્યારે હિમાલય પહેલે પારથી આ ઠંડો વાયુ સમુચ્ચય નીચે ઉતરે ને ત્યારે જ આપણા ઉત્તર ભારતમાં શાંત લહેર આવે, સોરી શીત લહેર આવે, કોલ્ડ વે. યાદ રાખજો કે જે પવન તમને સ્વેટર પહેરવા મજબૂર કરે એ જ આપણો આ ધ્રુવીય સમુચ્ચય છે, વાયુ સમુચ્ચય. સમજ્યા મિત્રો? હવે વાત કરવાના છે વાતાગ્રહ વિશે. મિત્રો, હવે વાત કરવાના છે વાતાગ્રહ વિશે. મિત્રો, જ્યારે બે અલગ અલગ મિજાજનો પવન એક બાજુથી ગરમ અને મિજાજનો જે ઉષ્ણ વાયુ સમુચ્ચય અને બીજી બાજુથી ઠંડો અને જિદ્દી ધ્રુવીય વાયુ સમુચ્ચય જ્યારે એકબીજાને મળે છે ત્યારે શું થાય? તો એ બંને જલ્દી એકબીજાને ભળતા નથી. એમની વચ્ચે એક સરહદ બને છે અને આ સરહદને જ કહેવાય છે વાતાગ્રહ. વાતાગ્રહ એટલે શું? ધ કોન્સેપ્ટ. કે સરળ ભાષામાં કહું તો વાતાગ્રહ એટલે કે બે જુદા જુદા તાપમાન, એટલે ઠંડો અને ગરમ તાપમાન અને ભેજવાળા વાયુ સમુચ્ચયોને વચ્ચેની જે ઢાળવાળી સપાટી જે બને છે એને કહેવાય છે વાતાગ્રહ. જેમ ભારત અને પાકિસ્તાનની બોર્ડર હોય એમ જ આ ગરમ અને ઠંડી હવા વચ્ચેની બોર્ડર છે. વાતાગ્રહના પ્રકારો વિશે વાત કરીએ કે આ યુદ્ધના બે પ્રકારોનો ખેલ થાય છે, જે પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે. પહેલો છે ઠંડો વાતાગ્રહ. જ્યારે ઠંડી અને ભારી હવા ઝડપથી આગળ વધીને ગરમ હવાને ઊંચે ફગાવી દે ત્યારે ઠંડો વાતાગ્રહ બને છે. આનાથી અચાનક વીજળીના કડાકા સાથે મુશળધાર વરસાદ પડે છે. બીજો વરસાદ છે ગરમ વાતાગ્રહ, વોર્મ ફ્રન્ટ. જ્યારે ગરમ હવા ધીમે ધીમે ઠંડી હવા ઉપર ચડી જાય ત્યારે ગરમ વાતાગ્રહ બને છે અને આમાં વરસાદ ધીમો પણ લાંબા સમય સુધી પડે છે. હવે વાતાગ્રહની અસર વિશે વાત કરીએ. ધ રિઝલ્ટ. મિત્રો, જ્યારે વાતાગ્રહ સર્જાય ત્યારે શું થાય? પવનની દિશા બદલાય છે, આકાશમાં વાદળોનો જમાવડો થાય છે અને સૌથી મહત્વનું ચક્રવાત બને છે. દુનિયાના મોટા ભાગના જે વાવાઝોડા આ વાતાગ્રહને કારણે જ આવે છે. સમજ્યા મિત્રો? હવે વાત કરવાના છે મિત્રો, વાતાગ્રહના પ્રકાર આવી ગયા. હવે વાત કરશું અનિયમિત પવનો વિશે. મિત્રો, હવે આપણે ભણવાના છીએ અનિયમિત પવનો, વેરિયેબલ વાઇન્ડ્સ ઇંગ્લિશમાં કહે. મિત્રો, આ પવનો એટલે કુદરતના એવા તોફાની બાળકો જે આખી દુનિયાને હવામાન પલટાવવાની તાકાત રાખે છે. આના મુખ્ય બે પ્રકાર છે. પેલું છે ચક્રવાત અને પ્રતિચક્રવાત. ચાલો તમે લોજિક થી સમજીએ. પેલું વાત કરીએ આપણે ચક્રવાત વિશે. કે વિદ્યાર્થી મિત્રો, ચક્રવાત એટલે શું? જ્યારે કોઈ વિસ્તારમાં અચાનક લઘુદાબ એટલે કે લો પ્રેશર સર્જાય અને તેની આસપાસના ગુરુદાબ એટલે કે હાઈ પ્રેશર હોય ત્યારે ચારે બાજુ હવા કેન્દ્ર તરફ ઘસી આવે છે. આ હવા ગોળાકાર ફરે છે એટલે એને ચક્રવાત કહેવાય. યાદ રાખજો કે ચક્રવાતના કેન્દ્રમાં હંમેશા ઓછું દબાણ હોય છે અને આ પવનો વિનાશક હોય છે, વાવાઝોડું લાવે છે અને મુશળધાર વરસાદ પણ પાડે છે. બીજી વાત કરીએ પ્રતિચક્રવાત વિશે. એને કહેવાય એન્ટી સાયક્લોન ઇંગ્લિશમાં, શાંત પવનો. કે આનાથી એકદમ ઉલટું છે. જો કેન્દ્રમાં ગુરુદાબ હોય એટલે કે હાઈ પ્રેશર હોય અને બહાર લઘુદાબ હોય એટલે કે લો પ્રેશર હોય તો હવા કેન્દ્રમાંથી બહારની તરફ ફેંકાય છે. આને કહેવાય પ્રતિચક્રવાત. અને આ પવનો શાંત હોય છે. જ્યારે પ્રતિચક્રવાત જ્યારે આવે ત્યારે આકાશમાં એકદમ સ્વચ્છ થઈ જાય છે, આકાશ એકદમ સ્વચ્છ થઈ જાય છે અને
વરસાદ પડતો નથી. ચક્રવાત એટલે તોફાન અને પ્રતિચક્રવાત એટલે શાંતિ. હવે આ પવનો ક્યારે કેમ ફૂંકાય છે? કારણ શું છે? કે મિત્રો અનિયમિત પવનો પાછળનું મુખ્ય કારણ છે કે દબાણનો આકસ્મિક તફાવત. જ્યારે પૃથ્વીની સપાટી પર તાપમાનમાં અચાનક ફેરફાર થાય ત્યારે આ પવનો જન્મે છે. તમે ન્યૂઝમાં સાંભળતા હશો ને કે અરબ સાગરમાં લો પ્રેશર સર્જાયું છે, એ જ ચક્રવાતની શરૂઆત છે. તો આ ચક્રવાતની શરૂઆત છે, લો પ્રેશર સર્જાયું છે. સમજ્યા? તો વાલા વિદ્યાર્થી મિત્રો, અનિયમિત પવનો ભલે અનિયમિત હોય પણ એનું વિજ્ઞાન એકદમ નિયમિત છે. વધારે દબાણથી ઓછા દબાણ તરફ જો ચક્રવાત અને પ્રતિચક્રવાતનું લોજિક મગજમાં ઉતરી ગયું હોય તો વિડીયોને અત્યારે શેર કરો. મળીશું આવતા લેક્ચરમાં આ પ્રકરણમાં માસ્ટર નવા ટોપિક સાથે. ત્યાં સુધી ભણતા રહો અને આગળ વધતા રહો. થેન્ક યુ.